આજે આપણે ટ્રાન્સફોર્મરની અંદરની દુનિયામાં એક સફર કરવાના છીએ. ખાસ કરીને આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની બે મુખ્ય બનાવટ વિશે વાત કરીશું. આપણી આસપાસ જે વીજળી છે એની પાછળ મોટા મોટા ટ્રાન્સફોર્મર્સનો હાથ છે. પણ સવાલ એ છે કે આ મશીનો અંદરથી કેવા હોય છે? એની બનાવટ કેવી હોય છે? તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં શૂન્ય સરવાળાનો સિદ્ધાંત, પછી બે અલગ અલગ સંરચનાઓ, કોર ટાઈપની અંદર શું છે, શેલ ટાઈપની અંદર શું છે, અને છેલ્લે બંનેની સરખામણી. સારું, તો આપણે આ બંને ટ્રાન્સફોર્મરના તફાવતને સમજીએ એ પહેલાં એક એવો પાયાનો સિદ્ધાંત જાણવો જરૂરી છે જેના પર આ બંને કામ કરે છે. આ નિયમ છે શૂન્ય સરવાળાનો ફ્લક્સ સિદ્ધાંત. હવે આ સાંભળવામાં થોડું અઘરું લાગે, પણ છે બહુ સરળ. જુઓ, થ્રી ફેઝ સિસ્ટમમાં 3 ફેઝ હોય છે, આર, વાય અને બી. આ સિદ્ધાંત કહે છે કે કોઈપણ સમયે આ ત્રણેય ફેઝમાંથી જે મેગ્નેટિક ફ્લક્સ નીકળે છે એનો સરવાળો હંમેશા શૂન્ય, 0 જ થાય છે. અને આ જ સંતુલન આખા ટ્રાન્સફોર્મરને બરાબર ચલાવે છે. તો નિયમ તો એક જ છે, પણ એન્જિનિયરોએ એને બનાવવાના 2 રસ્તા શોધી કાઢ્યા. અને એ જ છે આપણી આ ચર્ચાના 2 મુખ્ય હીરો. એક છે કોર ટાઈપ અને બીજો છે શેલ ટાઈપ. હવે આ બંનેને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક છે. બસ આટલું જ યાદ રાખવાનું: જેનું નામ એ વસ્તુ અંદર. આ નિયમ આખી વાતને એકદમ સહેલી બનાવી દેશે. તો ચાલો સૌથી પહેલા કોર ટાઈપને ખોલીને જોઈએ. આની બનાવટ અંદરથી બહારની તરફ જાય છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં કેન્દ્રમાં હોય છે મેગ્નેટિક કોર. પછી એ કોરની ઉપર લપેટવામાં આવે છે લો વોલ્ટેજ એટલે કે એલવી વાઇન્ડિંગ. અને છેલ્લે એ એલવી વાઇન્ડિંગની પણ બહાર સૌથી ઉપર આવે છે હાઈ વોલ્ટેજ એટલે કે એચવી વાઇન્ડિંગ. જો અંદર કોર, બહાર વાઇન્ડિંગ. અને કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની એક ખાસ ઓળખ છે. એમાં હોય છે કુલ 3 લિમ્સ, દરેક ફેઝ માટે એક, આર, વાય અને બી. આ ત્રણેય લિમ્સમાંથી જ મેગ્નેટિક ફ્લક્સ પસાર થાય છે. આ જે વાઇન્ડિંગની સ્ટાઇલ છે ને, જેમાં એકની ઉપર બીજું વાઇન્ડિંગ હોય છે, એને કહેવાય છે હેલિકલ વાઇન્ડિંગ. વિચારો કે જાણે એક સ્પ્રિંગ હોય અથવા કોઈ ડબ્બા પર બીજો ડબ્બો ચડાવ્યો હોય, બસ એવી જ ગોઠવણ. સારું, તો કોર ટાઈપ તો સમજી લીધું. હવે વારો છે શેલ ટાઈપનો, જેની બનાવટ એકદમ ઊંધી છે, બહારથી અંદરની તરફ. શેલ ટાઈપમાં શું થાય છે? અહીં વાઇન્ડિંગ્સ અંદર હોય છે અને મેગ્નેટિક કોર એક કવચની જેમ એટલે કે શેલની જેમ એને ચારે બાજુથી ઘેરી લે છે. યાદ છે પેલો નિયમ? નામ છે શેલ, તો એ બહાર છે. અને અહીં લિમ્સની સંખ્યા પણ અલગ છે. શેલ ટાઈપમાં હોય છે 5 લિમ્સ. હવે આ 5નું કામ શું છે? જો, જે વચ્ચેના 3 લિમ્સ છે એ મુખ્ય કામ કરે છે, એટલે કે પૂરો ફ્લક્સ એમાંથી પસાર થાય છે, અને જે 2 બહારના લિમ્સ છે ને એ ફ્લક્સને પાછા ફરવા માટેનો રસ્તો પૂરો પાડે છે. અને હા, આ બહારના લિમ્સમાં કુલ ફ્લક્સનો માત્ર અડધો જ ભાગ હોય છે. જેમ કોર ટાઈપમાં હેલિકલ વાઇન્ડિંગ હતું, એમ શેલ ટાઈપની પણ પોતાની એક ખાસ સ્ટાઇલ છે, જેને કહેવાય છે સેન્ડવિચ વાઇન્ડિંગ. નામ પરથી જ ખબર પડી જાય. અહીં હાઈ વોલ્ટેજ કોઇલને લો વોલ્ટેજ કોઇલના 2 પડની વચ્ચે બરાબર સેન્ડવિચની જેમ ગોઠવવામાં આવે છે. ચાલો, તો હવે આ બંને વચ્ચે એક ફાઇનલ મુકાબલો થઈ જાય. એક બાજુ કોર ટાઈપ, બીજી બાજુ શેલ ટાઈપ. ફટાફટ જોઈ લઈએ. કોર ટાઈપમાં પ્રાથમિક ઘટક કોર અંદર છે, વાઇન્ડિંગ બહાર. લિમ્સ છે 3 અને વાઇન્ડિંગ સ્ટાઇલ છે હેલિકલ. હવે શેલ ટાઈપમાં બધું ઊંધું. વાઇન્ડિંગ અંદર છે, કોર બહાર. લિમ્સ છે 5 અને વાઇન્ડિંગ સ્ટાઇલ છે સેન્ડવિચ. એકદમ સ્પષ્ટ. તો આખી વાતનો સાર શું છે? બસ પેલો એક જ નિયમ, નામ જ બધું કહી દે છે. જે અંદર છે એ જ ટ્રાન્સફોર્મરનું નામ છે. આટલું યાદ રહે એટલે ક્યારેય ભૂલ નહીં થાય. પણ છેલ્લે એક સવાલ: આ બધી ડિઝાઇનનો અર્થ શું? કોર ટાઈપની સરળ બનાવટ ક્યાં કામ આવે અને શેલ ટાઈપ જે વધુ મજબૂત છે એની જરૂર ક્યાં પડતી હશે? આ ડિઝાઇન અને તેના ઉપયોગ વચ્ચેનો સંબંધ સમજવો એ જ તો ખરી મજા છે.